બીજો ધર્મ જેના કારણે ભારત દેશની પથારી ફરી ગઈ, યુવાનોની પથારી ફરી ગઈ, કેમ કે કોઈએ કહ્યું જ નહીં. આપણો બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? જસ્ટ રેઝ યોર હેન્ડ. એટલા લોકો જો હું સેલ્ફી પડાવવાનો છું એટલે જરા પૂછું છું. થેન્ક યુ. જે લોકો નથી લાગતા એમને પ્રણામ કે તમે સાચું બોલ્યા. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. साला झुकेगा नहीं, है ना? સાહેબ તમને એક વાત કહું, હું મારી 85 વર્ષની મારી બાને ઘરેથી પગે લાગીને નીકળું છું ને, સાલા કોઈના બાપથી ડરતો નથી. એટલો પાવર હોય છે મારી અંદર, એટલો પાવર હોય. ભગવાન જમીન પર આયા નથી, આવવાના નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? પણ આ દાંત વાળા સ્કૂલ વાળા હોય, ઊંધું ભણાવે છે. બધી ચોપડીઓના પહેલા પ્રત્યે એક પ્રતિજ્ઞા પત્ર આવે છે. શું આવે છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? એટલે આવું ભણાવાય? ઊંધું ભણાવાય. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું, તો નિયમ નંબર 2 કે પેલું પ્રતિજ્ઞા પત્ર ભારત મારો દેશ છે ને કાઢ નાખવું છે, અને પેલું લાવવું છે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. ભારત મારો દેશ છે ને બધા ભારતીયો. સાહેબ મા બાપને પગે ના પડો ને તો તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરશો કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ ના કરશો, નહીતર સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે, નર્કમાં બી નહીં મળે બોસ. નહીં જાઓ તો ચાલશે મંદિરો મસ્જિદોમાં, પણ આપણા મા બાપ આપણા કારણે દુઃખી થયા ને બોસ, તો કોઈ પ્રગતિનો સ્કોપ જ નથી બોસ. ખાસ યુવાનોને મારે એક વાત કહેવી છે. હું એમને બકવાસ કરતો નથી, પ્રેક્ટિકલ સાયન્સનો વિદ્યાર્થી છું. કેમ મા બાપને પગે પડવાનું છે એનું કારણ કહું, સાયન્ટિફિક. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. જોતા જ ગમી ગઈ. આ જોતા હું ગમે છે? બધું બરાબર હોય તો. કોઈને કાળી કાણી ટાલી છોકરી ગમે? ક્યાં ગમી ગઈ? અચ્છા, કોઈ છોકરો પોલિયો થયો હોય, વ્હીલચેરમાં ફરતો હોય, કોઈ છોકરી એમ કે માં તો લંગડો જ જોઈએ, સ્ટીફન હોકિંગ્સ થશે, હે ના? તો સાહેબ આ સ્ટેજ પરથી ન બોલવાનું, સંતો બેઠા છે, થોડી મર્યાદા ભંગ થશે. આજે બધું બરાબર જોઈને થાય ને, પહેલી નજરનો પ્રેમ નથી, એ સેક્સ છે. અને સેક્સ બજારમાં પૈસાથી વેચાતો મળે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું. કેમ મા બાપને પગે પડવાનું છે? આ ભારત દેશ ફરીથી મહાસત્તા બનવા જઈ રહ્યો છે. એનું સૌથી મહત્વનું કારણ આપણે જો કર્યું ને, તો આખી દુનિયા અહીંયા જખ મારીને આવશે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, આપણી માને ખબર નથી કે પેટમાં છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોગડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, એને કશું ખબર નથી. અને આપણા જન્મ પહેલા આપણું મોઢું જોયા વગર, જાતિ જોયા વગર, આપણી અભરમાં આપણી માટે લંગોટ, બારોટિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. તમે લોકો ચાહો છો કે ઉનામાં હું ફરીથી બીજી વાર કોઈક સેમિનાર માટે આવું? તમે ચાહો છો? પ્રોમિસ આપું છું કે વર્ષમાં એક વાર તો આવીશ, ચોક્કસ આવીશ, પ્રોમિસ આપું છું સર. પણ આપણે આજે એક કન્ડિશન મૂકવી પડશે ઘનશ્યામભાઈ, અને તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના બધા લોકો બેઠા છો. આપણે અહીંયા એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય, હે ને? તો શું કરવું પડે? આજથી પગે લાગવું પડે. અચ્છા, તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે. સાલો આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કે કહેજો કે સાલો એક ટાલીઓ આવ્યો તો એવી કીક મારી. બોસ આજે કરી લેજો, હક કરી લેજો, ગળે મળજો. ઇસ્લામમાં પગે પડવાની મનાઈ છે, તો આઈસે હાથ ચૂમના, સલામ કરકે જાના, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. સાહેબ આ દુનિયામાં માત્ર મા બાપ અને શિક્ષક આ બે જ ચાહે છે કે મારા બાળકો આગળ જાય, બાકી કોઈ ચાહતું નથી કે આગળ જાય.
તમારા મા બાપ તમને મારશે, ઝૂરશે, તમારા મોબાઈલ જો તમારા જોડે ઝઘડો કરશે, પણ એ એક જ એવી વ્યક્તિ છે કે એમ ચાહે કે મારું બાળક સુખી થાય. તમારા મા બાપથી કશું છુપાવશો નહીં. તમારા મોબાઈલનો પાસવર્ડ તમારા મા બાપને ખબર હોવી જોઈએ. સમય બદલાયો છે, ડાયનોસોર જેવા પ્રાણીઓ પણ નાશ પામ્યા કેમ કે સમય સાથે અમને પરિવર્તન કર્યું નહીં. આપણે કરવું પડશે. એટલે બીજો ધર્મ છે મા બાપને પગે લાગો, મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરો. ત્રીજો ધર્મ, સારા શિક્ષકોને પગે લાગો, સારા ગુરુઓને પગે લાગો, સારા સંતોને પગે લાગો. જે માણસોના શબ્દોથી તમારા જીવનમાં પરિવર્તન આવે છે એવા લોકોને પગે પડવું, એમને નમવું, એમને સલામ કરવી, એ આપણો ત્રીજો ધર્મ છે. મારા જીવનમાં 5 શિક્ષકો ના આવ્યા હોત તો આજે સંજય રાવલ અહીંયા ઊભો ના હોત. બોસ, મારી કોલેજમાં હું બહુ સિગરેટ પીતો હતો, જાહેરમાં કહું છું. આઈ વોઝ ચેઇન સ્મોકર. 12માં ટકા ના આવ્યા, કોઈ છોકરી સામે જોવે નહીં, કેટલું ટેન્શન. દમ મારો દમ. પણ અમારા એક પ્રોફેસર સ્વામીજી જેવા 6 ફૂટની હાઈટ વાળા, અને હું એકવાર સિગરેટ પીતો હતો, સાહેબ ત્યાંથી નીકળ્યા, પેલા કે સાહેબ આયા. મેં કીધું આયા તો આયા. પેલા સાહેબ બી જોરદાર મારી બાજુમાં એક લાફો માર્યો ને સિગરેટ બિગરેટ પડી ગઈ. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની પથારી ફરી ગઈ. સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. ઝઘડો થયો, બહુ લાંબી વાત છે, પણ એ દિવસે પ્રોફેસર હાથીએ મને લાફો ના માર્યો હોત તો સિગરેટ છૂટી ના હોત અને આજે હું અહીંયા ઊભો ના હોત. બોલો, આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? તમને કહું છું, આ જે શિક્ષકો, ગુરુઓ, પ્રોફેસરો તમને ભણાવે છે ને, બધા કદાચ સારા ના હોય, પણ એમાંથી 2 પ્રોફેસરો, 2 શિક્ષકો એવા હોય જેને પગે લાગજો સાહેબ. એની ઓરા હોય છે, એના આશીર્વાદ મળી ગયા ને તો આ ઓક્સિજનની જેમ, ગુરુત્વાકર્ષણની જેમ મા બાપ અને શિક્ષકોના આશીર્વાદથી આપણું જીવન ધન્ય થઈ જશે. એમને પગે લાગો. ચોથો ધર્મ, કસરત કરો, બોડી બનાવો. આપણે સલમાન ખાન નતું, દોડી